નમસ્કાર. સુપ્રીમ કોર્ટના એક તાજેતરના ચુકાદા પછી ગુજરાતના જે આઉટસોર્સ સરકારી કર્મચારીઓ છે એમનામાં એકદમ નિરાશા વ્યાપી ગઈ છે. પણ સવાલ એ છે કે શું લડાઈ ખરેખર પૂરી થઈ ગઈ છે? કદાચ નહીં. અહીં આપણે એક એવી નવી વ્યૂહરચના પર વાત કરીશું જે આ નિરાશાને આશામાં બદલી શકે છે. તો ચાલો એને બરાબર સમજીએ. આંધ્રપ્રદેશના કેસમાં સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો એના પછી મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે બસ હવે કાયમી થવાની વાત પૂરી થઈ ગઈ. અને સાચું કહું તો આ ચિંતા થવી સ્વાભાવિક પણ છે. પણ શું ખરેખર બધા જ રસ્તા બંધ થઈ ગયા છે? ચાલો જોઈએ. હા, ચારે બાજુ નિરાશા છે એ વાત સાચી. પણ ક્યારેક છે ને, જ્યાં એક રસ્તો બંધ થાય ત્યાંથી જ બીજો રસ્તો શરૂ થતો હોય છે. હજુ પણ એક માર્ગ ખુલ્લો છે અને એ ક્યાંય દૂર નથી, આપણી નજર સામે જ છે. આ ચુકાદાની સૌથી અગત્યની વાત જો કોઈ હોય તો એ આ છે. સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ નિર્ણય દેશના બીજા કોઈ પણ કેસમાં ઉદાહરણ તરીકે વાપરી શકાશે નહીં. મતલબ કે આ ફક્ત અને ફક્ત નાંદયાલ મ્યુનિસિપાલિટીના કેસ માટે જ છે. આ વાત ભલે નાની લાગે, પણ આખી લડાઈ માટે આ જ સૌથી મોટો પોઈન્ટ છે. અને અહીંથી જ આખી ગેમ બદલાઈ છે. સમજો કે સુપ્રીમ કોર્ટે દરવાજો બંધ નથી કર્યો, પણ એક બીજો દરવાજો કયો છે એ તરફ ઇશારો કર્યો છે. એમના જ શબ્દોમાં એક ચાવી છુપાયેલી છે. જુઓ, જે મુખ્ય માંગ છે એ નથી બદલાઈ. અંતિમ લક્ષ્ય તો એ જ છે: સન્માનજનક રોજગાર અને કાયમી નોકરી. એમાં કોઈ જ ફેરફાર નથી કરવાનો. બદલાવ લાવવાનો છે રસ્તામાં. લક્ષ્ય સુધી પહોંચવા માટે જે પદ્ધતિ હતી એ હવે કામ નહીં આવે. હવે એક નવો, એકદમ અલગ અને વધુ મજબૂત રસ્તો અપનાવવો પડશે. તો આ નવો રસ્તો છે શું? નવી વ્યૂહરચના એ છે કે હવે કાયમી થવાની સીધી માંગ કરવાને બદલે લડાઈનો મુખ્ય આધાર એ બનાવવાનો કે આ આખી આઉટસોર્સિંગની જે પોલિસી છે એ જ ગેરબંધારણીય છે. જેમ ભૂતકાળમાં ફિક્સ પગારની નીતિને કોર્ટમાં પડકારવામાં આવી હતી, બસ એ જ રીતે હવે આઉટસોર્સિંગ નીતિનો વારો છે. સારું, તો હવે એ મુખ્ય કાનૂની દલીલો પર આવીએ જે આ નવી લડાઈનો પાયો બનશે. સૌથી પહેલી દલીલ તો સીધી બંધારણના ઉલ્લંઘનની છે. અનુચ્છેદ 16, જે સમાન તકની વાત કરે છે, એનો અહીં સીધો ભંગ થાય છે. અને અનુચ્છેદ 23 મુજબ જો કોઈને પગાર વગર વધારે કામ કરાવવામાં આવે તો એ તો વેટ પ્રથા કહેવાય, એટલે કે બંધુઆ મજૂરી, જે આપણા દેશમાં સદંતર ગેરકાયદેસર છે. સરકાર કદાચ કહેશે કે અમે તો કરકસર માટે આ બધું કરીએ છીએ, પણ આ દલીલ અહીં ટકે એમ જ નથી. કેમ? કારણ કે જો ખરેખર ખર્ચ બચાવવો હોત તો ફિક્સ પગારની નીતિ હતી જ, પણ એના બદલે એજન્સીઓને બમણા પૈસા ચૂકવવામાં આવે છે. આ તો સ્પષ્ટ રીતે સરકારી પૈસાનો દુરુપયોગ અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે. અને વાત અહીં અટકતી નથી. એક પછી એક શ્રમ કાયદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. બોનસ નથી મળતું, ગ્રેજ્યુએટી નથી ચૂકવાતી, પીએફમાં કૌભાંડો થાય છે અને ઓવરટાઈમનો તો કોઈ હિસાબ જ નથી. આ દરેક મુદ્દો કોર્ટમાં સરકારને બરાબરની ભીંસમાં લઈ શકે છે. આંધ્રપ્રદેશના કેસમાં સરકારે શું કહ્યું કે અમારો કર્મચારી સાથે કોઈ સીધો સંબંધ જ નથી. પણ ગુજરાતમાં સ્થિતિ બિલકુલ અલગ છે. અહીં પગાર એસ્ક્રો એકાઉન્ટથી થાય છે અને એના પર સરકારી અધિકારીની સહી જોઈએ. આનો સીધો મતલબ એ થયો કે સરકાર અને કર્મચારી વચ્ચે ડાયરેક્ટ સંબંધ છે. અને આ એક એટલો મજબૂત પુરાવો છે જે આખો કેસ પલટી શકે છે. ચાલો, દલીલો તો સમજી લીધી, પણ કોર્ટમાં ખાલી દલીલો ના ચાલે, પુરાવા જોઈએ. તો હવે એ જોઈએ કે એક મજબૂત કેસ બનાવવા માટે કયા કયા પુરાવા ભેગા કરવા પડશે. કોર્ટમાં કેસને વજનદાર બનાવવા માટે સૌથી પહેલી અને જરૂરી શરત છે નોકરીનો સમયગાળો. જે કર્મચારીઓએ ઓછામાં ઓછા 10 વર્ષથી સતત એક જ જગ્યાએ કામ કર્યું છે, એમના કેસમાં જીતવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. હવે આ જે લિસ્ટ દેખાય છે ને, એ સૌથી કામની વસ્તુ છે. આ બધા એવા દસ્તાવેજો છે જે જાતે જ એકઠા કરવા પડશે. વકીલ તો કોર્ટમાં દલીલ કરશે, પણ એ દલીલને મજબૂત બનાવવા માટેના પુરાવા તો જાતે જ આપવા પડશે. આ દરેક કાગળ સોના બરાબર છે, યાદ રાખજો. તો આ બધી ચર્ચા પછી હવે આગળ કયા રસ્તાઓ ખુલ્લા છે? મૂળભૂત રીતે જોઈએ તો મુખ્ય 2 માર્ગો દેખાઈ રહ્યા છે. પહેલો રસ્તો છે કોર્ટનો. લાંબો છે, પડકારજનક છે, પણ અશક્ય નથી. અને બીજો રસ્તો છે રાજકીય એકતાનો.
આ રસ્તા પર બધા જ આઉટસોર્સ કર્મચારીઓ, ખાસ કરીને જે એસસી, એસટી અને ઓબીસી સમુદાયના છે, એ બધા એક થઈને એક મજબૂત વોટ બેંક બને અને રાજકીય રીતે દબાણ લાવીને પોતાની માંગણીઓ મનાવી શકે છે. અને આ લડાઈ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ શબ્દોથી વધુ સારી પ્રેરણા કઈ હોઈ શકે? શિક્ષિત બનો એટલે કે પોતાના અધિકારો જાણો, સંગઠિત બનો એટલે કે એકતા બનાવો અને પછી સંઘર્ષ કરો. આ માત્ર એક કોટ નથી, આ એક સંપૂર્ણ વ્યૂહરચના છે. તો અંતે સવાલ એ જ છે કે પસંદગી કયા રસ્તાની કરવી? ન્યાય માટે લાંબી કાનૂની લડાઈ લડવી કે પછી એક થઈને, સંગઠિત થઈને પોતાના એકીકૃત અવાજની રાજકીય શક્તિનો પરચો બતાવવો? આ એક નિર્ણય નિરાશાને શક્તિમાં બદલવાની તાકાત રાખે છે. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.